જય સિયારામ। આજે આપણે બનાવીએ છીએ દૂધીની ભાજી। દૂધીની છાલ ઉતારીને મેં બાફવા મૂકી દીધી છે। દૂધી બફાઈ ગઈ છે। હવે આપણે એને બ્લેન્ડ કરી લેશું, એક રસ કરી લેશું બ્લેન્ડરથીને। તો જોઉં છું દૂધી એક રસ થઈ ગઈ છે। તેલ મૂકી રાઈ જીરુંનો વઘાર કરીને ડુંગળી ટમેટાં સાવે ઝીણાનો વઘાર કરશું। થોડી વાર તેલમાં ચડવશું। હવે તેલમાં ચડી ગયા પછી એમાં હળદર, ધાણા જીરું, મીઠું, ગરમ મસાલો અને પાઉંભાજી મસાલો નાખશું। થોડી વાર એને ચેડવશું તેલમાં। ઉપરથી નાખશું મરચાં પાવડર। મરચાં પાવડર ચડી ગયો। હવે દૂધી ક્રશ કરેલી હતી એ નાખશું। હવે એને 5 મિનિટ એમનેમ મસાલા સાથે ચડવા દેશું। 5 મિનિટ થઈ ગઈ છે ને એક સરસ મજાનો એક રસ ભાજી થઈ ગઈ છે। ઉપરથી નાખશું થોડીક ખાંડ, જેથી ટેસ્ટ સારો આવે। ખાંડ ગળી જાય પછી નાખશું આપણે પનીર, જે મેં પહેલેથી જ ક્રશ કરીને રાખ્યું છે। તો તૈયાર છે દૂધીની ટેસ્ટફુલ ભાજી। આમ છોકરાઓને દૂધીનું શાક ન ભાવે, પણ આવી રીતના ભાજી કરીને ખવડાવીએ એટલે પાઉંભાજી જેવો જ ટેસ્ટ આવે। તો તેને બ્રેડ સાથે અને પરાઠા સાથે ખાઈ શકાય છે। તો ત્યાં છે આપણી દૂધીની ટેસ્ટફુલ ભાજી।